અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ભાજપના ધારાસભ્યની હાજરીમાં મહામંત્રી પર હુમલો થયો, જે બાદ હવે અમરેલી જિલ્લાના કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત મેદાને આવ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર આકરા પ્રહારો કર્યા છે. શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ગઈકાલે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના ધારાસભ્યની હાજરીમાં મહામંત્રી પર હુમલો થયો, જે બાદ ઘણી બધી અટકળો જે છે ચર્ચાએ વેગ પકડ્યો કે હુમલો જે છે અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે, ભાજપમાં જૂથવાદ વધી રહ્યો છે, તેને કારણે થયો છે. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે પ્રતાપ દુધાત જે છે મેદાને આવ્યા છે અને પ્રતાપ દુધાતે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર આકરા સવાલો ઉપાડ્યા છે અને કહી દીધું છે કે માત્ર તમારા ભાષણોબાજી બંધ કરો, જો ખરેખર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી શકતા હોય તો જ આવા નિવેદનો આપો, બાકી જે ચમરબંધીને છોડવાના જે તમે નિવેદનો આપો છો તે તથ્ય વગરના છે. સૌપ્રથમ સાંભળી લઈએ કે પ્રતાપ દુધાતે વધુમાં શું કહ્યું છે. નમસ્કાર. કાયદો અને વ્યવસ્થા અમરેલી જિલ્લામાં ધજિયા ઉડી રહી છે. ભારતીય જનતા પાર્ટીના દામનગર શહેરના ભાજપના મહામંત્રી મારનાર, બેંકના ડિરેક્ટર, ખાતમુહૂર્તનો પ્રસંગ અને ધારાસભ્યની હાજરી, કઈ દિશામાં અમરેલી જઈ રહ્યું છે, કઈ દિશામાં કાયદોની વ્યવસ્થા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાની અંદર, સત્તાના પાવરમાં અને પ્રજાના જોરથી આમ જનતા પીડાઈ રહી છે. આમ જનતાઓની સલામતી ઉપર પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે. આ વાત એટલા માટે કરી રહ્યો છું કે ભૂતકાળની સ્થિતિઓ પણ જિલ્લાની આ 3 વર્ષમાં જોઈ હોય અને વર્તમાનની પરિસ્થિતિમાં બધી બાજુથી બુટલેગરો બેફામ હોય, ખનીજ માફિયાઓ પણ બેફામ હોય અને કોઈ વ્યક્તિ સલામત ન હોય. એ રીતિનું સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નિર્માણ થયું છે. જવાબદાર કોણ? હું એમ કહું છું કે જ્યાંથી હું વાત કરું છું ત્યાંથી લઈ દિલ્હી સુધી એક સક્રિય શાસન છે. એક બાજુ કાયદાના જાણકાર, ગૃહના રાજ્યમંત્રી હોય કે મિનિસ્ટરો હોય કે સરકારના ધારાસભ્યો હોય, માયક હાથમાં આવે તો બુલબર્ગો એવી મોટી ફૂકે કે બધું સલામત છે. ખૂબ ગંભીર સમસ્યા છે. કડકમાં કડક સજાઓ કરાવો, સમરબંધીને છોડવામાં નહીં આવા સ્લોગનમાંથી બહાર આવો, સરઘસ તો નીકળશે એવી વાતોમાંથી બહાર આવી અને કડક હાથે કામ લ્યો, નહીં તો બિહાર અને યુપીમાં અને ગુજરાતમાં હવે કોઈ લાંબો ફરક દેખાતો નથી. માટે સરકારના પાવરદાર મિનિસ્ટરો, સરકારની ગૃહ ખાતું મહા મુસીબતે જિલ્લો સુધાર્યો હતો. ખૂબ જ આકરી પરિસ્થિતિમાં જિલ્લાનો અમે સુધારો કર્યો હતો. પ્રજાએ ભલે અમને જાકારો આપ્યો, પણ તમારા શાસનની અંદર અત્યારે કાંઈ સલામત નથી. એ હકીકત સત્ય છે. અને જે દામનગરનો બનાવ બન્યો છે એની અંદર નિંદા સાથે વખોડીએ છે ને આની ઉપર તાત્કાલિક કડક પગલાં ભરાય એની માગણી કરીએ છીએ. એટલે જો ઘટનાની વિગતે વાત કરવામાં તો ગઈકાલના રોજ જે છે દામનનગર થાસર રોડ પર જે છે એક ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યક્રમ ધારાસભ્ય જનક તળવૈયાની હાજરીમાં યોજાયો હતો, જેમાં જે કાર્યક્રમમાં જે લોકો બધા આવી રહ્યા હતા, હોદ્દેદારો પણ હાજર હતા અને કાર્યકરો તેમજ જે છે તે મધ્યસ્થી સહકારી બેંકના જે ડિરેક્ટર હીરાભાઈ નવપરા પણ ત્યાં હાજર હતા. અને લોકોના અનુસાર જે હીરાભાઈએ પાછળથી આવીને અચાનક ધારદાર હથિયાર વડે પ્રકાશ તેજા પર
હુમલો કરી દીધો. હુમલો એટલો જોરદાર હતો કે જે પ્રકાશ તેજા છે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ ઘણી બધી જે છે ચર્ચાઓએ વેગ પકડ્યો કે જે પક્ષની અંદર જ જે છે જૂથવાદ ચાલી રહ્યો છે, કેટલાક કોઈ ભાજપના જ નેતા દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે, જેવી ચર્ચાઓએ વેગ તો પકડ્યો છે. પરંતુ અત્યારની જે સ્થિતિ છે તેણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉપાડી દીધા છે કે પોલીસની હાજરીમાં કઈ રીતે હુમલો થઈ શકે. ધારાસભ્ય પણ ત્યાં હાજર હતા અને તે ત્યારે કહેવાય હુમલો થઈ શકે. તે સવાલો અત્યારે ખૂબ ચાલી રહ્યા છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અત્યારે સવાલ તો ઉપડી ગયા છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.